ધાંગધ્રા સરકારી હોસ્પિટલના અધિક્ષક, તાલુકા હેલ્થ ઓફિસ, ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ, રોટરી ક્લબ અને HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ માનવતાવાદી કાર્યક્રમમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગો સહિતના તમામ જ્ઞાતિના લોકોએ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। થેલેસેમિયાના દર્દીઓને લોહીની નિયમિત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજિત આ કેમ્પમાં એકત્રિત તમામ રક્તની બોટલો સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવી હતી। આ તકે રક્તદાતાઓને સન્માનપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સલીમભાઈ ધાંચી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ, HDFC બેંક અને રોટરી ક્લબના સહયોગથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે આજે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થેલેસેમિયાગ્રસ્ત પ્રસૂતિ બહેનો અને અકસ્માતમાં જે બ્લડની જરૂર બહુ પડે છે અને હાલ અત્યારે બ્લડની બહુ જ અછત છે, તેના કારણે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં મહિલાઓ તેમજ ભાઈઓ તેમજ હોમગાર્ડ બહેનો અને સ્ટાફ દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું। અંદાજિત અત્યાર સુધીમાં 15 થી 10 બોટલ જેવું ડોનેટ થઈ ગયું છે અને હાલ હજી બ્લડ ડોનેટ ચાલુ છે। તો આપ લોકોને મારી નમ્ર વિનંતી છે કે સ્વૈચ્છિક રક્તદાન અચૂક કરો। 3 મહિનામાં એકવાર તો રક્તદાન કરવું જરૂરી છે, જેથી કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે બ્લડની અછત પડે છે તે અછત આપણે પૂરી કરી શકીએ।